વાત કરીએ કે ખ્યાતિ હોસ્પિટલમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। ગુજરાતની અંદર હવે જાણે તે રીતની હરોળ લાગી હોય કે કોઈ પણ કાંડ થાય ને ત્યારબાદ જ તપાસ થાય। નુપુર અને એવું જ કે ખ્યાતિ હોસ્પિટલમાં જોવા મળ્યું છે કે જે હવે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે। બિલકુલ, કારણ કે લોકલ પોલીસ એટલે વસ્ત્રાપુર પોલીસ તપાસ કરી રહી હતી। આજે 8 દિવસ વીતી ગયા, જ્યારે 6 દિવસ પહેલા આ તપાસ સોંપવાનો એક જાહેરાત કરવામાં આવી હતી। ત્યારની જો વાત કરીએ, 6 દિવસ વીતી ગયા હતા, માત્ર એક પ્રશાંત વજીરાણીને ઝડપી પાડવામાં આવ્યો છે। એના કાળા કારનામા પણ ઓછા નથી જ। એણે અનેક લોકોને માર્યા છે। 1.5 લાખ 1,20,000 રૂપિયાની લાલચમાં દિવસની 10 19 સર્જરીઓ એ કરતો હતો, એ પણ ખુલ્યું છે। પણ એની ઉપર બેઠેલા આકાઓ કોઈ ઓસ્ટ્રેલિયાની અંદર જલસા કરી રહ્યું છે। ચિરાગ રાજપૂત જે એક દિવસ પહેલા સુધી મીડિયાની સામે આવતો હતો, મૃત્યુ ઉપર હઠહાસ્ય કરતો હતો, નિર્લજ અને નફ્ફટ બનીને ફરતો હતો, એ અચાનક જ ફરિયાદ નોંધાયા બાદ હવામાં ઓગળી જાય છે। વસ્ત્રાપુર પોલીસ, લોકલ પોલીસને કંઈ જ ખબર નથી રહેતી, અને એ પછી જ્યારે પોલીસ પર માછલા ધોવા માંડ્યા, પોલીસની આબરૂના ધજાગરા ઉડવા માંડ્યા, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને 2 દિવસ પહેલા તપાસ સોંપવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે હેન્ડઓવર લીધું અને ખ્યાતિ હોસ્પિટલ તપાસ માટે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી। આજે હોસ્પિટલ વિવાદ સતત વધી રહ્યો છે, ત્યારે ખાસ ખ્યાતિ હોસ્પિટલ ખાતે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે। ખ્યાતિ હોસ્પિટલની અંદર દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા હતા અને 2 દર્દીઓનું મોત થયું હતું। ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તમામ કાંડ છે તે એક બાદ એક બહાર આવ્યા હતા કે ખ્યાતિ હોસ્પિટલમાંથી એક ડોક્ટરની ધરપકડ પણ કરવામાં આવી છે। 5 લોકો ઉપર નામ સહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે અત્યારે તપાસ તેજ કરી છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જે છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને તમામ પ્રકારની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા લોકોને મેડિકલ કેમ્પના નામે ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા, ત્યારબાદ તેમને સ્ટેન્ડ મૂકવું પડશે, એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે, એન્જિયોગ્રાફી કરવી પડશે તેવું કહીને તેમને મા કાર્ડ અથવા તો જે કહી શકાય કે PMJY કાર્ડ છે તેની અંદર તેમના ઓપરેશનો કરતા હતા અને સરકાર સાથે પણ ચીટિંગ કરીને સરકારના જે PMJY કાર્ડ છે તેમાંથી પૈસા પડાવતા હતા। ત્યારે ખ્યાતિ હોસ્પિટલ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે। સમગ્ર તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સમગ્ર તપાસ છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આ હોસ્પિટલ દ્વારા ઓપરેશન દરમિયાન 2 દર્દીઓનું મોત થયું હતું અને બાકીના જે દર્દીઓ હતા તેમને પણ અત્યારે કન્ટિન્યુ તકલીફ આવી રહી છે અને આ આખું પ્રકરણ જે છે તે બહાર આવતા ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ અલગ અલગ પ્રકારની ફરિયાદો પણ નોંધવામાં આવી છે। કેમેરામેન મુકેશ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।